સંસ્કારી નગરી વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલ સંત માતા માયાદેવી દરબારમાં સંત માતા માયાદેવીની 104મી માસિક તિથિ નિમિત્તે ભવ્ય ધાર્મિક તેમજ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય માહોલ અને આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, સિંધી સમાજના આગેવાનો તથા ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન સાંઈ કમલેશલાલજીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ત્યારબાદ જરૂરિયાતમંદ પરિવારોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દરબાર દ્વારા સતત સેવાકીય પ્રવૃત્તિઓ થતી રહે છે અને સમાજના જરૂરિયાતમંદ લોકો સુધી સહાય પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ પ્રસંગે પરમ પૂજ્ય હજુરીરૂપ સાંઈ સાદરામ સાહિબજીની ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ દીપ પ્રગટાવી, ભજન કીર્તન અને પ્રાર્થના દ્વારા તેમની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સમગ્ર દરબાર ભક્તિ અને આધ્યાત્મિક ઊર્જાથી ગુંજી ઉઠ્યો હતો. ઉલ્લેખનીય છે કે પરમ પૂજ્ય સાંઈ સાદરામ સાહિબજીનું મુખ્ય અને વિશાળ આશ્રમ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલું છે. તેમની આધ્યાત્મિક સેવાઓ, માનવ સેવા અને સમાજ કલ્યાણના કાર્યોને કારણે ભારત સહિત વિશ્વભરમાં તેમના લાખો અનુયાયીઓ જોડાયેલા છે. તેમના આશીર્વાદ અને ઉપદેશોથી પ્રેરાઈ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સતત કરવામાં આવે છે. સંત માતા માયાદેવી દરબારમાં યોજાયેલ આ કાર્યક્રમ દરમિયાન સમાજ સેવા, ભક્તિ અને માનવતાનું સુંદર સમન્વય જોવા મળ્યો હતો. बोल बाबा हरिगिर महाराज की जय, संत माता माया देवी की जय। आज संत माता माया देवी की 104 मासिक पुण्यतिथि है। इसके निमित्त हमने आज अनाज वितरण, आम भंडारा सब हो रहा है। हाल में ही मंगलवार के दिन हमारे परम परमेश्वर सतगुरु साईं सादराम साहिब का ब्रह्मलीन हुआ है। उनके लिए आज हम लोगों ने प्रार्थना सभा रखी है। अभी जैसे ये प्रोग्राम, उसके साथ प्रार्थना सभा रखी है। ये इतने बड़े हिंद सिंध के इतने बड़े संत थे, जहाँ पे पाकिस्तान में भी पार्लियामेंट में भी इनका मौन रखा था। 5 मिनट के लिए पार्लियामेंट सभा वहाँ पे भी स्थगित की गई थी। इतने बड़े ये संत रह चुके हैं। हमें बहुत दुख है कि ऐसे बड़े महान संत, परमेश्वर जैसे संत हमारे बीच नहीं है। इनके लिए हमें बहुत दुख है। हम हिंद सिंध के सब सिंधियों को के लिए हम ये विनती करेंगे कि उनके लिए प्रार्थना करें। वो भगवान के चरणों में गए हैं, भगवान के साथ रहे। यही हमारी प्रेरणा, सबको अनुरोध है कि उनके निमित्त हम उनके ध्यान करें। ऐसे संतों को हमारा वार वार नमन, वार वार नमस्कार है। बोल बाबा हरिगिर महाराज की जय, माता माया देवी की जय। વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ. ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી.